તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો મિત્રો? અમે આવ્યા હતા દાદાના મંદિરે તો જઈશું ઘર તરફ. તો મિત્રો હવે આપણે જઈશું માતાજીના મંદિરે. હવે માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તમે માતાજીના દર્શન કરી શકો છો. તો મિત્રો હવે આપણે નીકળશું ઘર તરફ જવા પહેલાં તમે મંદિર જોઈ લો. મંદિરની જો કવડી મોટી જગ્યા છે, આગળ અવડી મોટી જગ્યા મંદિરની જગ્યા છે, અને બાજુમાં મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર પણ અમે જોઈ શકો છો. આ મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિરની અડીને માતાજી છે. નામથી ડેરી છે માતાજી કીધું. તો આપણે મંદિરથી બહાર નીકળશું ને મંદિરેથી આપણે જવું ગામ માથાની, કેમ કે સાગરભાઈના ઘરે જવાનું હતું. સાગરભાઈના ઘરે તો લગભગ નહીં જવાય. મિત્રો હવે આપણે ગાડી ગામ કાણાતળા બારી નીકળી ગઈ છે, ને હવે આપણે હાથાની રોડ ઉપર જઈએ છીએ. ને હવે આપણે આ ગામ હાથાની મિત્રો આપણે ખાલી છે મહાકાના નીકળી જાય છે. માતાની ગ્રુપમાં માતાની માતાને મૂકવા આવી જશે. માનવ આશ્રમ છે, માનવ મંદિર છે. આ રોડ બને છે. આ બીજો ગેટ માનવ મંદિર. આપણે ગામ હાથાને પોગી ગયા છે. તો મિત્રો આ રસ્તો સીધો સાગરભાઈના ઘર તરફ છે, ને આ રસ્તો સીધો ગામમાં જાય. માનવી
બધા માતાજીની શેરી માલે જો ગામમાં થઈને આપણે નીકળી જાય સીધા આપણા ઘર તરફ આપણે તારાની થઈને સીધા વેરવા મળે.
કેમ મૂકો છે? મૂકો છે કેમાં? જવાનું છે તને હાલ આટા યાર હવે ગાડી કાઢે છે અમારી બેહું બાપા હવે રમેરો છોકરાઓ ये भाई ये क्या हुआ? लाइट बंद कर चल जाने दे हमें प्रोडक्ट में रो आमा टाटा है ना ना वाला टाइम ये बाकर दे दी ने Padahal hujan mah. आता है આજે તમસોમન મંદિરે મંદિર બરાબર જવાનું છે કર્યા આદિ ભાઈ તાળું દીજો મિત્રો આપણે हमको काम से हुए बाप चार वाजे हाँ पानी देखो तो गर्मी है जम
મોટી ગરબલે ગામમાં અમે જાય છે. ગામ તો મિત્રો સલાળા ગામમાં આપણે પહોંચી ગયા. ઓહ હા, મારા ગામ તરફ જવાનું બસ સ્ટેશન. આ ગામમાં જવાય માર્કેટ. આ રસ્તો ગામની માર્કેટમાં જાય છે. મિત્રો વ્લોગ આપણો પૂરો થશે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.